જય સિયારામ મિત્રો. તો ખૂબ સરસ જ્યારે ક્વિઝ નું આયોજન ટ્યુશન ક્લાસ દ્વારા થયું હોય ત્યારે 4 ટીમ આપણી સમક્ષ હતી. ટીમ ભૂતનાથ, સોમનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. આ 4 ટીમમાંથી આ બંને ટીમ ભૂતનાથ અને બદ્રીનાથ ફાઇનલ રાઉન્ડ ની અંદર આપણી સમક્ષ મોજૂદ છે. ત્યારે બંને ટીમને ટ્યુશન ક્લાસ માંથી ઢગલાબંધ શુભકામના. બંને ટીમના વિદ્યાર્થી તૈયાર છે? ખૂબ સરસ. તો ભૂતનાથ ટીમ કે જે ધોરણ 8 ના વિદ્યાર્થી છે, આપણો ભાઈ તુષાર, રોહિત અને માનવ. ત્યારબાદ ટીમ બદ્રીનાથ કે જે ફાઇનલ રાઉન્ડ માં આવેલ છે, ભાઈ પાર્થભાઈ, આકાશભાઈ અને ભાઈ અશ્વંત જે આપણી સમક્ષ છે. તો બંને ટીમના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહમાં છે. હવે આપણે જ્યારે ફાઇનલ છે ત્યારે આપણે બધાને ઉમ્મીદ હશે કે કોણ જીતશે, કોણ વધારે સ્કોર કરશે. તો આવા ખૂબ રૂડા અવસરે આપણે આ રાઉન્ડ શરૂ કરીએ. માત્ર એક જ રાઉન્ડ હશે. બંને ટીમને 5-5 ક્વેશ્ચન કરવામાં આવશે. તો આપણે આખરી એટલે કે લાસ્ટ ફાઇનલ રાઉન્ડ શરૂ કરીશું. તો આપણે સૌપ્રથમ બંને ટીમનો સ્કોર ફરી વખત કહી દઉં કે ટીમ ભૂતનાથ છે એ 80 માર્ક સાથે ફાઇનલમાં આવેલી છે. ટીમ બદ્રીનાથ જે 130 માર્ક સાથે ફાઇનલમાં આવેલી છે. ટીમ ભૂતનાથ માટે આપણે પહેલો ક્વેશ્ચન કરીશું. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? ટીમ 8 માર્ચ. આપનો આન્સર ખોટો છે. હવે આ ક્વેશ્ચન આપણે ટીમ બદ્રીનાથને કહીશું કે વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 15 માર્ચ. બિલકુલ સાચો જવાબ છે તમારો. વિશ્વ ગ્રાહક દિન 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ટીમ બદ્રીનાથ માટે ક્વેશ્ચન, એક બીજો ક્વેશ્ચન. WTO એનું પૂરું નામ શું છે? ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાતીમાં વિશ્વ વ્યાપાર સંગઠન. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સહી है. WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો ટીમ બદ્રીનાથને 10 અને 10 20 2 માર્ક મળશે. 10 માર્ક છે એ ભૂતનાથના પણ મળશે. ત્યારબાદ ટીમ ભૂતનાથને બીજો ક્વેશ્ચન પૂછવામાં આવશે. ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? નેટમો. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. ભારતમાં નકશાઓનું નિર્માણ છે નેટમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. ટીમ બદ્રીનાથ માટે ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહે છે? ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહે છે? ચરોતર. વેરી ગુડ. આપનો આન્સર સાચો છે. ગુજરાતના ચરોતર વિસ્તારને સોનેરી પાનનો મુલક કહે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3. ટીમ ભૂતનાથને પૂછવામાં આવશે. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ નારો કોણે આપેલ છે? ઇન્કલાબ જિંદાબાદ નારો કોણે આપેલ છે? ભગતસિંહ. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. ભગતસિંહ આપેલો છે. ક્વેશ્ચન નંબર 3. ટીમ બદ્રીનાથ માટે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂન. વેરી ગુડ. આપનો આન્સર બિલકુલ સાચો છે. 5 જૂન ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4. ટીમ બદ્રીનાથ માટે ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? લતા મંગેશકર. નો. આપનો આન્સર ખોટો છે. ક્વેશ્ચન નંબર 4 આપણે ટીમ બદ્રીનાથ પાસે મોકલીશું કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? જવાહરલાલ નહેરુ. ખોટો. આપનો આન્સર ખોટો છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય હતા. ત્યારબાદ ટીમ બદ્રીનાથને ક્વેશ્ચન નંબર 4 પૂછવામાં આવશે. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? નોબેલ. એપીજે અબ્દુલ કલામ. આપનો આન્સર ખોટો છે. ટીમ ભૂતનાથ સમક્ષ આ પ્રશ્ન હું રખીશ
નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? ખોટું. આપનો આન્સર પણ ખોટો છે. તે સીવી રામન હતા. સીવી રામન. તો હવે આખરી ક્વેશ્ચન બંને ટીમ માટે છે. ક્વેશ્ચન નંબર 5 ભૂતના ટીમ માટે. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આપનો આન્સર ગલત છે. આ ક્વેશ્ચન આપણી ટીમ બદ્રીનાથ પાસે જઈશું કે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. વેરી ગુડ. આપનો આન્સર સાચો છે. પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ટીમ બદ્રીનાથ માટે. સૌથી વધુ જૂનો ગ્રંથ કયો છે? સૌથી રામાયણ. આપનો આન્સર ખોટો છે. આ પ્રશ્ન આપણે ટીમ ભૂતનાથ સમક્ષ રજૂ કરીશું કે સૌથી વધુ જૂનો ગ્રંથ કયો છે? બંને ટીમમાંથી અત્યારે જ્યારે ટીમ વિજેતા થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. વિષ્ણુ પુરાણ. ખોટું. આપનો આન્સર પણ ખોટો છે. બંને ટીમના આન્સર ખોટા છે. સૌથી વધુ જૂનો ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે. તો અહીંયા આપણો આ પ્રથમ એટલે કે ફાઇનલ રાઉન્ડ હતો એ પૂર્ણ થાય છે અને હવે આપણે બંને ટીમનો સ્કોર જોઈશું. આપણી આ બંને ટીમ કે જે ભૂતનાથ અને બદ્રીનાથ. ભૂતનાથ ધોરણ 8 ના વિદ્યાર્થીઓની ટીમ હતી. બદ્રીનાથ ધોરણ 10 ના વિદ્યાર્થીની ટીમ હતી. બંને ફાઇનલ રાઉન્ડમાં આવેલી હતી અને બંને ફાઇનલ રાઉન્ડમાંથી હવે જ્યારે કોઈ ટીમ આગળ વધી ગઈ હોય તો તે ટીમ છે બદ્રીનાથ અને તેઓ આજની આ ક્વિઝ સ્પર્ધાના વિનર છે. આપણે બદ્રીનાથ ટીમના ત્રણેય વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું અને વિદ્યાર્થીઓને તેમના આખા પરિવારને શિવ ટ્યુશન ક્લાસ વતી બહોત બહોત શુભકામના. તે સાથે આપણે ફાઇનલમાં ભૂતનાથ ટીમ પણ આવેલી હતી. તેઓ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ હતા જે ફાઇનલ સુધી પહોંચ્યા. તે પણ એક ખૂબ સારી વાત છે. તો એના માટે પણ આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. ટીમ ભૂતનાથને પણ તાળી સાથે વધાવીશું. તો આવી ખૂબ સરસ ટીમ. ભૂતનાથનો સ્કોર છે ફાઇનલ રાઉન્ડમાં 20 અને બદ્રીનાથનો ફાઇનલ રાઉન્ડમાં સ્કોર છે 50. તો બદ્રીનાથ ટીમ છે એ 30 માર્ક સાથે આ ક્વિઝ સ્પર્ધાની અંદર વિનર છે. ફરી એક વખત આપણે બદ્રીનાથ ટીમના વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. આપણો આ ક્વિઝનો એક સરસ મજાનો કાર્યક્રમ જે શિવ ટ્યુશન ક્લાસ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું તેમાં ટીમ બદ્રીનાથ છે આજ વિનર થઈ છે. તો આપણે ટીમ બદ્રીનાથના વિદ્યાર્થીઓને શું અનુભવ થયો આની અંદર પાર્ટિસિપેટ થવાથી, ભાગ લેવાથી, તે આપણે ત્રણેય વિદ્યાર્થીઓને કહેશું કે આમાં તમને મજા આવે. આપણે સૌપ્રથમ આકાશભાઈને પૂછીશું કે આની અંદર જોડાવાથી તમને શું અનુભવ થયો અને કંઈક નવીન શીખવા મળ્યું કે શું લાગે તમને? શું કહેવું છે તમારું? મારું એ કહેવું છે કે આ શિવ ટ્યુશન ક્લાસના આ સ્પર્ધામાં ભાગ લઈને મને ઘણું જાણવા મળ્યું છે. જે મને ખબર નહોતી એ પણ મને શીખવા મળ્યું છે. આ શિવ ટ્યુશન ક્લાસના આ પ્રોગ્રામની અંદર મને આવવાથી ખૂબ ખુશી થઈ છે અને પ્રદીપ સાહેબના જય સ્વામિનારાયણ. વાહ વાહ, સરસ, આભાર આકાશભાઈ. ત્યારબાદ આપણે અશ્વંતભાઈને પણ કહેશું કે તમને આમાં કઈ નવીનમાં શીખવા મળ્યું કે નથી મળ્યું? આમાંથી મને તે જાણવા મળ્યું છે કે આપણે જનરલ નોલેજ વધે છે અને આ પ્રદીપ સાહેબે જે આપણે આ કાર્યક્રમ ગોઠવ્યો છે તેના અમને અને બીજા વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળે છે. જય સિયારામ. તો અશ્વંતભાઈ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. ત્યારબાદ આપણે પાર્થભાઈને પૂછીશું. પાર્થભાઈ, તમને કેવું લાગ્યું? જેમ બંને ભાઈઓએ કહ્યું, મને પણ ખૂબ આનંદ આવ્યો આ સ્પર્ધામાં ભાગ લઈને અને હું શિવ ટ્યુશન ક્લાસ તરફથી પ્રદીપ સાહેબને પણ જય સિયારામ. વાહ વાહ, ખૂબ સરસ. ત્રણેય મિત્રોએ શોર્ટ ટૂંકું ને ટચ આપણને પોતાનો અનુભવ આપ્યો. ફરી એક વખત ત્રણેય ભાઈઓને આપણે તાળીના ગડગડાટ સાથે વધાવીશું. ખૂબ સરસ. જય સિયારામ.